બાપા મોજમાં ભાષણ કરનાર અમરતભાઈ બાબરભાઈ. ઓવે પછી લુલા પેલા દવા પછી કોઈને ગોઠતા નતા પેલા. બરોબર. હવે મારે થાક આવી ગયો છે. લેવો બરોબર પહેલું ભાગી ગયું. બરોબર. છોકરા લઈને ભાગી ગયું. એકલો રહ્યો છું. ઓય તોય હાંડો ચારો એમ ને. હવે હું ત્યાં ચાલુ છું ભરું છું ગામે ગામ. બરોબર. ઓય ઓયો હોંડું આવી રહી પાછળ. હા વાંચો તો મારી વાલી જ છે. બરોબર. હે ઓય અને આ જોડેમાં આવ્યા છું બાજુ વાળા આવે એમને દૂધ પાઉં છું ને હું ત્યાં ચાલું છું. બરોબર. તોય મારું સારું બોલતા નથી. વાહ ભાઈ વાહ. કેટલું દૂધ સારો ખરાબ છે. હોંડું કેટલું દૂધ કરે તમારે? વાંચો તો 5 લીટર કે 10 લીટર 200 લીટર દૂધ થાય છે. બરોબર. એ છોકરા જીવે છે. ઓહો. અને ઓરાનો 2-4 છોકરા જીવે. હા હાંડું પણ એક નંબર છે બધી તમારે. હા એક નંબર છે. કેટલી વિહાણી હમણાં કેટલી વિહાણી હોંડું? વિહાણી છે 25-30 જેવી. 25-30 જેવી વિહાણી એમ? હા આ દૂધ પીવો થાઓ. બરોબર. દૂધ નાના બચ્ચા ઘણા આયા હો. ટોડિયા ઘણા હે. એ તો હાલતા શીખી જાય હોંડા ભેગા. હાલતા શીખવા દીધા મેં. એમ એમને એકોડા મેં હેચીને શીખવાડ્યા. બરોબર. આરામ પૂછી જો આ લોકો એમ ઇન્સ્ટામાં નો છે ને આકોલ તો इसका लाखी ले एक बार आयो. અને બચ્ચું બોલે પપ્પા તો જા મમ્મી તો જી. જો ઊંટ આવે રહ્યા પાછળ. પપ્પા કરી દે હાલે. એ વાહ આ હોંડિયો એમ ને. આ ઊંટિયો છે. ઓ ડો બાપા રામ. આ ડોહાના પગે વાગેલું. બરોબર. એને ચા પાઈ દો. વગર વાસુ દોવા દી એમ. હા બસ પાટું બટું કઈ ના મારે? ના પાટું ના મારે. એનું બચ્ચું લાગે. એનું બચ્ચું. બરોબર. આ બધી ઊંટો હવે કઈ બાજુ લઈ જાઓ? હું તો ચરવા જંગલમાં જવાની. એમ આ ફાટ્યો બધી બાવળ ખાવા ને કોઈ લીમડા ખાવા ને. ચરવાનું કેવું તમારે? ચરવા બહુ જ છે. ચરવાનું સારું એમ ને. રસ્તા બસ્તા બધું ચારીએ. આમ તો જો હાંડું કેટલી બધી કેટલી હશે? 150 જેવી. 150 જેવી છે. 150 જેવી એમ. વાહ ભાઈ વાહ. ડો બાપા ચા પી રહ્યા જો તમે. પેલો ભાઈ છે વાહ ભાઈ વાહ. ઓ હે ઓ વાહ. જો તમે હાંડું જો નાના બચ્ચા અને નજારો તમે જો હાંડું નો. બધી હાંડું ઊભી હે. હા હાંડું આમ હાઈટમાં કેટલી ઊંચી થાય અંદાજે? હાઈટમાં તો 20-25 ફૂટ ઊંચી આવે. 20-25 ફૂટ ઊંચી થાય એમ. જવા દે બમ 10 ફૂટ આવે યા. 10 ફૂટ આવે એમ. બરોબર. 10 ફૂટ તો હોય ઊંચી. 10 ફૂટ એમ. 10-15 હોય. 10-15 ફૂટ જેટલી. બહુ ઊંચી હોય તો 20 પહોંચી જાય. બરોબર. વાહ ભાઈ વાહ.
તમે આમ કેટલું અંતર કેટલું કાપો ઊંટ અકાલીને દરરોજ? તું અંતર કાપો રોજનું 20, 25, 30, 50, 40 જેવો ગોવાળ અંગાથી હાંકનાર હોય એવું એટલે. બરોબર. ઊંટ હાલવામાં તો નહીં થાકતી હોય ને? હા, ઊંટ તો 100, 200 ગૌ જતી રહે તો ન થાય. બરોબર. પણ મોણસ થાકી ગયા. માણસ થાકી જાય પણ ઊંટ નો થાકે એમ? ના. વાહ ભાઈ વાહ. આમ જો ઊંટ જો હાલી જાય છે બધી. આ ભાઈ ક્યાં ગામના છે? વાહ ભાઈ વાહ. એ ભાઈ મહિનાના. એ આગળ આગળ હેડો લે કોટાસી બાવળમ. ઊંટને આ બોલાવવાની ભાષા તમારી એમ ને? આ ઊંટની બોલાવાય. બરોબર બરોબર. આમ જો તમે બોલાવે એ પ્રમાણે ખાદ આપે. જોવો તમે જો એના આગળ પણ જાય છે બે ભાઈ. જો જો જવાબ આપે જો. વાહ ભાઈ વાહ. અમરત બાપા ઊંટ બેહે ઈ આમ બીજા ઢોર બેહે એમ નો બે આમ આમ ઉભા પગ રાખીને આમ સીધી બેહે એનું કારણ? એનો મિલામીન થાય. બરોબર બરોબર હાથીનું પાણી થાય. બરોબર. એટલે આવડા ગાય આખલો ભેંસ કૂદકો મારે. બરોબર બરોબર. વાહ ભાઈ વાહ. આમાં તમારી ઉંમરવાળી ઊંટ કઈ? આ ઊંટ બહુ મોટી લાગે છે જોઈને. મોટી ઉંમર વાળી એનું નામ શું? કાસેણ. કાસેણ. બધા ભાઈ પાસે લીધેલી. બરોબર. વાહ વાહ. જો તમે ઊંટ. વાહ વાહ. એ પગે કાલે પડી ગઈ હતી રોડમાં. આ દુએ ઉપર બેઠા. વાહ ભાઈ વાહ. જો તમે હાલો આપણે આગળ હાલ્યા જઈએ હવે ઊંટો ભેગા. બાબા જો હાલી નથી શકતા તો ઊંટોમાં હાલ્યા આવે. અમે હાલી નથી શકતા તો ઊંટોમાં હાલ્યા જ જાઓ. હાલે આવીએ છીએ. આજે ફોક હાલે જઈએ. ફોકા વાયલા જાવ એમ? તમે જો ઊંટ નહીં. અને આ બચ્ચા તમે જો. ને બીજું કે ઊંટને જ્યાં સુધી તમે છેડો નહીં ત્યાં સુધી પાટું કે કાંઈ તમને મારે નહીં. એ શાંત આવે. એને કાંઈ પાટું કે એવું મારતા આવડતું ન હોય. બાકી જો આવે ઊંટ જ છે લગભગ અહીંથી 5-6 કિલોમીટર આગળ. જેમ જેમ ચરવાનું મળશે ત્યાં સુધી. બાપા પણ હેડ્યા જાય. હાલો બાપા રામ રામ. હા રામ રામ. મજા આવી તમારી યારે વિડીયો બનાવીને. જોરદાર મજા આવી. ઓ એકવાર ઇંગ્લિશમાં બાય બાય ટાટા કહી દો. આઈ કેસ કેકો માટે ઓલી ટાટા બાય બાય કહી દો. ટાટા બાય બાય.